હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનબીટન ટેસ્ટ. મિત્રો, અનબીટન ટેસ્ટમાં આજે તમારા માટે હું લઈને આવી છું દાળનું પ્રીમિક્સ. તો ચેનલ પર હજી નવા હો તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી લો. આપણે રેસીપી શરૂ કરીએ. તો અહીં મેં થોડા બેઝિક મસાલા લીધા છે. અહીં મેં 1 વાડકી તુવરની દાળ લૂછી અને સાફ કરીને લઈ લીધી છે. મેં એને પાણીથી ધોઈ નથી કારણ કે આ કોરી તુવરની દાળ છે. હવે અહીં મેં બેઝિક બધા મસાલા લીધા છે. રાઈ છે, વઘારના મરચાં છે, લીમડો, કોથમીર, આદું છીણીને લીધું છે, આમચૂર પાવડર છે અને 2 લવિંગ છે. સાથે આપણા રેગ્યુલર મસાલા જે આપણે વાપરતા હોઈએ છીએ તેનો પણ ઉપયોગ આપણે કરવાના જ છીએ. તો અહીં હું તુવરની દાળને થોડી ગરમ કરી લઉં છું. જો તમે ધોઈને વાપરવા માગતા હોય તો એને ધોઈને તડકે સૂકવી દેવી અને ત્યારબાદ એને 1 મિનિટ માટે ગરમ કરી લેવી. આપણે તુવરની દાળ શેકવાની નથી, માત્ર એમાંથી મોઇશ્ચર હોય તે ઉડાવવાનું છે. તો 1 જ મિનિટમાં તુવરની દાળ ગરમ થઈ જશે. એને આપણે એક ડીશની અંદર ઠંડી થવા માટે કાઢી લઈશું. મિત્રો, અત્યારે આપણે બિલકુલ બેઝિક રેગ્યુલર જે દાળ બનતી હોય તે જ બનાવવાના છીએ, એટલે એમાં સિંગદાણા કે ખજૂરનો ઉપયોગ કરવાના નથી. ખજૂર એટલે કે ખારેકનો ઉપયોગ કરવાના નથી. અહીં એ જ પેનની અંદર મેં 3 મોટા ચમચા ભરીને તેલ લીધું છે. એમાં 2 વઘારના મરચાં ઉમેરી લઈએ, 2 લવિંગ ઉમેરીએ, હવે આપણે એમાં રાઈ ઉમેરીએ છીએ. જો તમે રાઈ અને જીરું બંને વઘારમાં નાખવા માગતા હોય તો બંને નાખી શકાય. એકલું જીરું વાપરતા હોય તો એકલું જીરું પણ ચાલે. મેં અત્યારે માત્ર રાઈનો ઉપયોગ કર્યો છે. હવે આપણે હિંગ ઉમેરી લઈશું. અત્યારે હું તમારી સાથે રેસીપી શેર કરવા માટે બનાવી રહી છું, તો ખૂબ જ ઓછા પ્રમાણમાં અત્યારે બનાવું છું. આપણે સૌથી પહેલાં આદુને વઘારની અંદર ઉમેરીશું કારણ કે એમાં સૌથી વધારે પાણીનો ભાગ છે. તો એને પાણીના ભાગને ઓળવામાં થોડો ટાઈમ લાગશે. ત્યારબાદ એમાં લીમડાના પાન ઉમેરી લઈએ. મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હવે એમાં ઉમેરીએ છીએ કોથમીર. તેલ ગરમ છે તેથી આ બધામાંથી મોઇશ્ચર ઉડી જશે. તો અત્યારે હવે આપણે એને સાઈડ પર રાખી અને તુવરની દાળને મિક્સર ગ્રાઇન્ડરમાં ફેરવી લઈશું. તો અહીં મેં તુવરની દાળને ગ્રાઇન્ડ કરી લીધી છે અને એને આ પ્રકારના સ્ટ્રેનરથી ચાળી લઉં છું. લોટની ચાળણીથી આપણે એને ચાળવાનું નથી. આપણે એકદમ ઝીણો મેંદા જેવો પાવડર જોઈતો નથી. અહીં આ વધેલી દાળને હું પાછી મિક્સરમાં ફેરવી અને મિક્સ કરી લઈશ. તો અહીં હવે આપણો પાવડર તૈયાર છે. તમે જોઈ શકો છો, આ એકદમ બારીક મેંદા જેવો કે રોટલીના લોટ જેવો પાવડર નથી, થોડોક દરદરો છે. તો આપણે આ જ પ્રકારનો પાવડર જોઈશે. હવે હું ગેસ ચાલુ કરી લઉં છું. તેલને થોડું ગરમ કરી લઉં છું જેથી જે આપણે હળદર અને મરચું અંદર ઉમેરવાના છીએ એનો કલર બરોબર મિક્સ થઈ જાય. અહીં થોડું કાશ્મીરી લાલ મરચું પણ હું ઉમેરું છું. તો હળદર અને કાશ્મીરી લાલ મરચું મેં ઉમેરી દીધા છે. ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. હવે તરત જ આપણે જે પાવડર દળીને રાખ્યો છે એ પાવડર અંદર ઉમેરી લઈશું. બિલકુલ આપણે ધ્યાન રાખવાનું છે કે તેલ વધારે ગરમ ન થઈ જાય અને હળદર અને મરચું બળી ન જાય, નહીં તો એનો કલર ખરાબ થઈ જશે અને ટેસ્ટ પણ ખરાબ થશે. હવે આ પાવડરને વઘાર સાથે આપણે બરોબર મિક્સ કરી લેવાનો છે. મિત્રો, જો તમે સિંગદાણા નાખવા માગતા હોય તો વઘારમાં તમારે પહેલાં જ રાઈ નાખો ત્યારે જોડે સિંગદાણા નાખી દેવા અને ખારેક પણ ત્યારે નાખી શકાય. અત્યારે હું બિલકુલ સિમ્પલ રીતે દાળ બનાવી રહી છું, તો અત્યારે મેં એવું કંઈ ઉમેર્યું નથી. હવે આપણું મિક્સર ઠંડુ થઈ ગયું છે. મેં બીજા બાઉલમાં એને લઈ લીધું છે. તો એની અંદર આપણા બીજા રેગ્યુલર મસાલા ઉમેરીએ છીએ.
અહીં ધાણા જીરું પાવડર લીધો છે 1 ચમચી, સાથે રેગ્યુલર મરચું લીધું છે 1/2 ચમચી, હવે આપણે એમાં થોડી હળદર ઉમેરીશું. હળદર આપણે પહેલાં પણ વઘારમાં ઉમેરી છે, તો ધ્યાન રાખીશું. અહીં 1.5 થી 2 ચમચી જેટલું મેં મીઠું લીધું છે. તમે કયું મીઠું વાપરો છો એના પર ડિપેન્ડ છે. અહીં 1 ચમચી આમચૂર પાવડર મેં લીધો છે અને 3 મોટી ચમચી ભરીને જગરી પાવડર લીધો છે, એટલે કે ગોળનો પાવડર છે આ. આમચૂર પાવડર થોડો વધારે નાખી શકાય, પરંતુ હું પાછળથી લીંબુ પણ ઉમેરવાની છું, એટલે મેં અત્યારે ઓછો નાખ્યો છે. તો બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણું પ્રીમિક્સ તૈયાર છે. એને આપણે એક એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈશું. આ પ્રીમિક્સ લગભગ 2 મહિના સુધી ફ્રેશ રહે છે. હવે આ પ્રીમિક્સમાંથી દાળ કેવી રીતે બનાવવાની એ પણ આપણે જોઈશું, તો વિડીયોને અંત સુધી જોજો. કેટલું પાણી અને કેટલું પ્રીમિક્સ વાપરવું એ તમને ખૂબ સારી રીતે સમજાઈ જશે. અહીં હું 8 વાડકી પાણી લઉં છું. અમે ઘરમાં 8 મેમ્બર છે, તો એ પ્રમાણે મેં 8 વાડકી પાણી લીધું છે. હવે આપણે એમાં પ્રીમિક્સ ચમચીથી ઉમેરીશું. અહીં 7 ચમચી ભરીને મેં પ્રીમિક્સ ઉમેર્યું છે. જો જરૂર લાગે તમને તો પાછળથી પણ આપણે ઉમેરી શકીએ. આપણે દાળને ગેસ પર મૂકી અને સતત હલાવતા રહેવું પડશે, નહીં તો પ્રીમિક્સ નીચે હશે તે ચોંટી જશે. તો થોડી વારે આપણે દાળને હલાવતા રહેવું. તમે ઉપર જોઈ શકો છો કે બધો જ વઘાર આપણો ઉપર તરીને આવી ગયો છે. દાળ ઉકળવા લાગી છે. તો હવે આ સમયે આપણે દાળને ટેસ્ટ કરી લેવી. જો મીઠું, ખટાશ, ગળપણ કંઈ ઉમેરવા જેવું લાગે તો ઉમેરી લઉં. અત્યારે બધા મસાલા પરફેક્ટ છે, માત્ર મારે લીંબુ ઉમેરવાનું છે પાછળથી. તો અહીં તમે જોઈ શકો છો આપણી દાળની થિકનેસ પણ આપણે રેગ્યુલર જે દાળ બને છે એમાં જોઈએ તેવી જ છે. હવે હું દાળ ઉકળી ગઈ છે, તો હું છેલ્લે અડધું લીંબુ એમાં નીચવી લઉં છું. તમે આમચૂર પાવડરને બદલે લીંબુના ફૂલનો ઉપયોગ પણ કરી શકો, અને પાછળથી ફ્રેશ લીંબુ ન ઉમેરવું હોય તો પહેલેથી જ આમચૂર પાવડર થોડો વધારે નાખી શકાય. મસાલાનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધઘટ કરી શકો. તો અહીં તૈયાર છે આપણે દાળ. એને સર્વિંગ બાઉલમાં કાઢી લીધી છે અને એને કોથમીર અને લીંબુથી આપણે ગાર્નિશ કરી લઈશું. મિત્રો, રેસિપી તમને કેવી લાગી જરૂર જણાવજો. ફરી મળીશું નવી વાનગી સાથે. ટેક કેર. બાય બાય.